મારી પાસે 2 હેર છે અને એકચ્યુઅલી હા એની સાથે કે આ એકલું નથી, મારી પાસે ઓલરેડી એક હેર વીક છે, એક બીજી પણ છે, લોંગ હેર બી છે. તો હું આજે સ્મોલ હેર પેક કરે એને વીક કહેવાય અને આવી રીતે હોય અને હું તમને એને પહેરીને બતાવું. ઓકે સો લુક કેવી લાગે છે તમને બધાનું. આ વધારે રીલ્સ રિયલ લાઈફમાં અલગ હોય. રીલ લાઈફ એટલે કે રીલ લાઈફ એ છે જે મારી ઇન્સ્ટાગ્રામમાં હું હેર વીક પહેરીને વિડીયોઝ બનાવી દઉં. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. બધાને મારા તરફથી વેરી 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 ગુડ મોર્નિંગ. બધાનો આજનો દિવસ બહુ જ સરસ થાય. જે પણ મારો વિડીયો જોતો હોય અને મારા દિલથી આશીર્વાદ. તો આપણો મસ્ત મહિનો ચાલી રહ્યો છે. એકચ્યુઅલી મારા મધર એવું આ સરસ મહિનો માને છે. આ છે નવરાત્રિ ચાલી રહી છે અને કહી શકાય કે નવરાત્રિનો મહિનો ચાલે છે, ભગવાનનો મહિનો ચાલે છે. તો બધાને મારા તરફથી સિરિયસલી કે બ્લેસ યુ એમ. ઓકે તો ફાઇનલી ગાઈઝ મેં ચા મૂકી દીધી છે જુઓ. અને આ જ યુનિક નાસ્તો છે. આજે મેં તોડ્યા છે મેથીવાળા ખાખરા અને એમાં હું એવું લગાવવાની છું ઘી અને ઘી ઉપર ચાટ મસાલો. હું તમને બતાવું કેવું લાગે છે. આવી રીતે છે ને મેં ઘી લગાવ્યું અને ખાખરાને છે ને આવી રીતે મતલબ કરી દીધું. હવે આને સોરી તૂટી ગયો. કરીએ આવી રીતે સેન્ડવિચ ટાઈપ કરી એનો ખાખરો પછી આમ કરીને તોડી અને પછી ખાવાનું. ઓકે તો આ ખાખરા બની ગયા છે ને આ બધી ચા બની ગઈ. તો આપણે નિકાલ લઈએ ચા. ગાઈસ હું થઈ ગઈ છું રેડી ચાય નાસ્તા માટે. અને એક ઓર વસ્તુ છે જો હું તમને બતાવું કે આટલું વાડકું ભરી આટલી બધી ચા કોણ પીવે છે મને એમ કહો. સવારમાં જેટલા લોકો આટલી બધી ચા પીતા હોય ને એ મોર્નિંગમાં એ મને કોમેન્ટ કરજો. હું એને સ્પેશિયલી એમ કે આન્સર આપીશ. ઓકે અને આપણો આર્યો ખાખરો રેડી થઈ ગયો છે. તો ચલો મોસ્ટ વેલકમ. બધા આવી જાઓ ચા નાસ્તો કરવા. તો ગાઈઝ આજે પેટ્રોલ પુરાવાનો ડે હતો મારો. તો તમે સાંભળો, ભાભી કહેતા હતા કે મારા એક્ટિવામાં પેટ્રોલ નહોતું ને ભાભીને લઈ જવું હતું. તો ભાભીએ કીધું કે હું જાઉં. સિરિયસલી અફવા છે અમારા અહીંયા તો બિલકુલ એટલું એવું છે નહીં કે પેટ્રોલની લાઈનો બાઈનો નથી. અને તમે લોકો બી આવી અફવામાં ના માનશો. પેટ્રોલ પંપમાં પેટ્રોલવાળા બી ખુદ કહે છે કે ભાઈ અમારી પાસે સ્ટોક છે. ગુડ મોર્નિંગ એવરીવન. હું થઈ ગઈ છું રેડી અને એકદમ ગ્લોસી લાગતા હશે કેમ કે હવે ડ્રાય સ્કિન માટે એકદમ બહુ મસ્ત મળી ગયું હતું કે આ લગાવવાથી ડ્રાય સ્કિન ઓછી થઈ જાય આ તે. સો ફાઇનલી મતલબ થોડું ઓછું બી થયું છે ને મસ્ત સ્કિન બહુ સારી થઈ ગઈ. તો થેન્ક યુ સો મચ જેટલા લોકોએ બ્લોગમાં કોમેન્ટ કરી હતી. સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. મેં નીચે સ્કર્ટ પહેર્યો છે, ફૂલ સ્કર્ટ, નેપાલી સ્કર્ટ જ કહેવાય. તો મેં નેપાલી સ્કર્ટ પહેર્યો છે એન્ડ ઉપર મારી ફેવરેટ ટી શર્ટ. એન્ડ હવે હું વિચારું છું આજે જમવાનું મારે નથી બનાવવાનું. તો જોઈએ કે આપણે શું જમીશું. તો હેલો ગાઈસ, મેં જમવાનું જમી લીધું છે અને મારી જોડે હું જ્યારે પણ જમું ને તો હું 1-2 ચમચી જેવું છે ને પાડી ઉપર મૂકી દઉં. તો આપણા ઘરે મહેમાન આવ્યું છે, કોણ જમવા આવ્યું છે જોઈ લો. થોડું ઉપર ભાત હતો, ભાતના ચણા મૂક્યા. હમણાં ખિસકોલી આવશે. હાલ આવી હતી પાછી. હું અહીંયા વિડીયો ઉતારવા આવું ને એટલે એ જતી રહે છે અહીંયા. મારું ઘર આવી રીતે ખેતરમાં છે, તમે જોઈ શકો છો. દેખો આપણે જ્યારે પણ જમીએ ને ત્યારે 1-2 ચમચી જેવા આવી રીતે પાણી પર મૂકીએ ને તો બધા. અને હું ખેતરમાં રહું છું. આમ તો સિટીવાળા ઘરમાં ના રહે બટ હું અહીંયા એક ગામડા સાઈડમાં જો ખેતરવાળા ઘરમાં રહું છું. તો ત્યાં કેવું છે કે પક્ષીઓ જલ્દી આવી જાય. ચકલી, પોપટ આ બધા આવે છે. આઈ લવ ફેવરેટ માય પોપટ બટ આ લોકો આવે છે. ખિસકોલી બી જમે. તો ડાન. અને આજે હું એક યુનિક વસ્તુ કરવા જઈ રહી છું તમારી સાથે. સો ચલો પહેલાં તો હું બતાવી દઉં. સો આ છે ને હેરવીક છે. તો તમે બધા મને એમ કહો છો કે કેવી રીતે હેરવીક પહેરાય. બહુ બધામાં કે વાળને શું થઈ ગયું આ તે. તો બધાનો જવાબ છે કે મારા હેરમાં શું છે અને શું નહીં. તો આજનો વિડીયો જે હતો તો પહેલાં કહી દઉં કે મને હેરમાં કંઈ નથી દેવું. આ રે અમારા રિયલ હેર છે. જેમ તમારા લોકોને બ્લેક હેર આવે છે, મારે એમ બ્રાઉન હેર આવે છે. તો મારે લોંગ હેર હોય છે પણ મારે ફ્રેઝીનો મતલબ કે આટલા નાના હેર હોય છે જે આવા જ હોય છે. મોસ્ટ ઓફ તમે આવા હેર જોયા છે પણ તમને એ નહીં ખબર કે ઇન્ડિયન્સમાં નહીં જોયા. તમે લોકો ફોરેનમાં યા ફિર આફ્રિકાવાળી કન્ટ્રીમાં આવા હેર બહુ નોર્મલ છે, બધાને આવે છે પણ ખબર નહીં માર કેમ આવી ગયા બટ આવે છે. એલોપેશિયા કરીને એક આવે છે. તો એલોપેશિયા કરીને છે તો એના લીધે પણ કદાચ આવું થતું હોય. મને એલોપેશિયા છે તો મારી હાઈબ્રો થોડી ઓછી આવે છે. વિથ મારા પૂરા બોડીમાં બિલકુલ હેર નથી અને
મને આજે વ્લોગ બનાવતા કે વિડીયો બનાવતા આવા જ હેર ઉપર મને બહુ ગમી રહ્યું છે. કેમ ખબર છે? કેમ કે સિરિયસલી હું જોઈને જોઉં છું. જો મેં હેર વીક પહેરીશ તો બી તમે લોકો મને કોમેન્ટ તો કરવાના જ છે કે કેમ નકલી હેર છે, કેમ આમ તેમ. તો એના બદલે મેં વિચાર્યું કે પોતાને એક્સેપ્ટ કરી લઉં, પોતાના માટે જીવું અને પોતાને એક્સેપ્ટ કરી અને મારા આર્યા હેર તમને બતાવી દઉં કે મારી પાસે 2 હેર છે. અને એકચ્યુઅલી હા, એની સાથે કે આ એકલું નથી, મારી પાસે ઓલરેડી એક હેર વીક છે, એક બીજી પણ છે, લોંગ હેર બી છે. તો હું આજે સ્મોલ હેર પેક કરે એને વીક કહેવાય અને આવી રીતે હોય અને હું તમને એને પહેરીને બતાવું. ઓકે, સો લુક કેવી લાગે છે તમને બધાનું? આ વધારે રિયલ લાઈફમાં અલગ હોય. રીલ લાઈફ એટલે કે રીલ લાઈફ એ છે જે મારી ઇન્સ્ટાગ્રામમાં હું હેર વીક પહેરીને વિડીયોઝ બનાવી દઉં છું, ફોટોઝ બતાવું છું, તો એ મારી રીલ લાઈફ છે. બટ રિયલ લાઈફ જે મેં તમને આગળ બતાવી કે આવી ટાઈપની હેર વીક આવે, હું તમને હેર વીક બતાવી દઉં કે આ જુઓ હેર વીક છે અને આ મેં પહેરી લીધી એટલે તમને એવું લાગશે કે હા દેખ્યું એના હેર આવી ગયા તે. તો જેને બી હેર ના હોય, જે બી ફિમેલ્સ હોય, મેલ હોય, જેને બી બાલ્ટ હોય, મતલબ જેને પણ હેરની પ્રોબ્લેમ છે, વિથ કેન્સર પેશન્ટ હોય, એલોપેશિયા પેશન્ટ હોય, તો તમે બધા મને કોમેન્ટ કરજો કે ભાઈ આઈડી ખાલી ઇન્સ્ટાગ્રામની આઈડી જે હોય ને એ મને અત્યારે કોમેન્ટ કરજો તો હું આઈડી પર જોઈને વાત કરી લઈશ કે જો તો હું તમને હેરવીક આપી દઈશ. કેમ કે મારે નવી હેરવીક લેવાની હોય છે અને હું આ હેરવીક છે ને એ ફક્ત ને ફક્ત કેન્સર પેશન્ટને આપી દઉં છું. મારી બહુ બધી હેરવીક્સ હતી તો મેં બધી એ લોકોને આપી દીધી. તો તમારા લોકોમાંથી કોઈ બી આવી રીતે હેરવીક હોય હું બધાને એ આપી દઉં છું. તો ડન. તો હવે તમારે જેને પણ એવું હોય તો મને કહેજો. ઓકે, કે તમારે કોઈ એવું હોય, બેન છે, છોકરી છે, વાઈફ છે, ગર્લફ્રેન્ડ છે, એનીથિંગ ફ્રેન્ડ છે, તો પ્લીઝ એ લોકોને એવી રીતે જજ ના કરો કે હેર કેમ નથી, આ કેમ નથી, તે કેમ નથી. છોકરીઓને જરૂરી નહીં હોતી કે હેર હોય તો જ સુંદર લાગે. દેખો મારા હેર નથી તો બી હું સુંદર છું અને એવું હું પોતે બિલીવ કરું છું. સો ચલો ભાભી ઘરે આપણે વાસણ આપવા જઈએ. લેટ્સ ગો. આ જુઓ, આ છોકરી છે જેના દાંત થોડા કપાઈ ગયેલા છે અને એના ટ્યુશન જવાનું જોર આવે છે. નારદીપુરમાં રહે છે આ છોકરી અને આ છોકરી કાલ સવારે વ્લોગમાં આવી જશે 10 વાગે. જુઓ, હાય તો કહી દે. હાય આજે જુઓ. હા, મોટા ભાઈ લાયા શ્રીખંડ લાયા. શ્રીખંડ લાયા. ટાય નીચે મૂકું ફ્રીઝરમાં મૂકવાનું છે. રહ્યું જુઓ. અને ભાભી બનાવે છે રોટલી. જુઓ. અને આજે ભાભીએ શાક બનાવ્યું. મોટા ભાઈ આરામ કરે છે. બસ હું નીકળી ગઈ છું ચાલતા. જો કેવું જોવે મને. વાસણ લેવા આવી ગઈ હતી. ભાભીને વાસણ આપ્યા. બહુ તડકો યાર. ગરમી તો જો ક્યાં ખુલી ગયું. ઓકે, સો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. સો વાસણ લઈ આવી છું ભાભીને ઘરેથી. સો થોડી વાર હવે હું આરામ કરી લઉં છું. રેડી થઈ ગઈ આરામ માટે. તો હું તમને બધાને કહેતી હતી કે હા, હેર વીક પહેરવી બહુ મુશ્કેલ છે યાર. એટલા માટે હું સ્કાર્ફ પહેરું છું. સ્કાર્ફ પહેરવો બી આટલી ગરમીમાં મુશ્કેલ છે. એટલે હું નોર્મલી જેમ છું એમ તમે લોકો સપોર્ટ કરો, તમે બધા મને પ્રેમ કરો અને પ્રેમ કર્યા પછી હું આવો જ મારું જે રિયલ લાઈફનો લુક છે હું તમારી સાથે શેર કરીશ. એટલે ગાઈસ વાગી ગયા છે 4 અને 4 વાગે હું પાછી મારા પોતાના રિયલ લુકમાં આવી છું. અને તમે બહાર જુઓ ને થોડુંક જુઓ, બહાર જુઓ તો અંધારું જેવું થઈ ગયું છે. ખબર નહીં કેમ વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે. વિચાર છે મારો બહાર જવાનો, પણ બહાર જવાનું નથી. તો હું બહાર તો નહીં જાઉં પણ તમને મોસમ જરૂરથી બતાવું. સો ફાઇનલી ગાઈસ અમે લોકો જોઈ રહ્યા છીએ એક ખેતરના અમારા જે સોસાયટીમાં મારી યાર શોર્ટ્સની આ લોકો નજર લગાડે છે કે મેં શોર્ટ્સ કેમ પહેર્યા હતા. તે તો અમારી 2 ભાભીઓ તમે જુઓ, એક આ અને એક આ. અને અમે લોકો ચેક કરવા જઈ રહ્યા છે કેરી આવી કે ના આવી. તો હું તમને બતાવું. ક્યાં શી ખબર.
બાપરે બાપ, મને તો નહીં ફાવતું, મને તો બીક લાગે આવવામાં આવતા જ. ઓલી મને તો બીક લાગે. હા નહીં હે જુઓ જો આ બાજુ આવશે ભાભી. અહીંયા આવવાનું. જો અહીંયા આવશે, જાંબુ આવશે, અમારે કેરી, આ બધું છે ને અમારી સોસાયટીમાં જ છે. કેરી ને અમારા અહીંયા બધું અમારી સોસાયટીમાં અમે હળી મળીને ખાઈશું. યાર બહાર નીકળો, મને બીક લાગે બાપા. અને જો આ રહી આટલી નાની નાની આવી હતી કે લો લે છોકરાઓ રમો લે અલી આ શું યા. સો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 6:30 અને મારો ટાઈમ થઈ ગયો નાસ્તાનો. તો તમને ખબર જ છે કાલે આપણે એનું ટેસ્ટ કર્યો હતો મારું વેફર્સ. અને આજે આ મારું ફેવરેટ છે, આ ચીઝ બિસ્કિટ જેવું છે અને મને આ ખબર નહીં કેમ બહુ ભાવે છે યાર. તો આપણે આજે આનો ટ્રાય કરીશું, એટલે ખાઈશું અને સાથે સાથે પાણીની બોટલ અને વર્ક બધું ચાલુ જ છે. તો ચલો. સો ફાઇનલી ગાઈઝ જુઓ તોડી દીધું જ મેં આખું. અને આ જુઓ મસ્ત રીતે આવી રીતે આવી ગયું છે બિસ્કિટ. અને એક બિસ્કિટ ટ્રાય કરું અને ને આવી રીતે જોઈન્ટ છે, જુઓ જોઈન્ટ છે. હા જોઈન્ટ જેવું છે યાર. અને અંદરથી થોડું ક્રીમી છે. મને ખબર નહીં કેમ આટલું ભાવે છે યાર. તો ટ્રાય કરીએ. મલકેશના ચીઝી બહુ મસ્ત છે. ઉપરથી થોડું આમ ખારું ખારું અને થોડું ગળ્યું ગળ્યું, ક્રન્ચી ક્રન્ચી, ટેસ્ટી ટેસ્ટી. સો ફાઇનલી ગાઈસ અંધારું થઈ ગયું છે અને અમે આવી ગયા છે ભાભીના ઘરે. તો ભાભીના ઘરે છે ને શું યાર ભાભી શું બનાવ્યું આજે યાર? જબરું કશું બનાવ હો, મરચાં કાપ્યા છે ને આ તે શું બનાવો યાર? ખીરું છે એનું યાર? ઓહો દાળ વડાનું ખીરું છે. ભાભીએ દાળ વડા તૈયાર કર્યા. અને આ શું બનાવ્યું? ચટણી. ચટણીમાં શું શું નાખ્યું? મીઠું. શું મીઠું? કાળું મીઠું. આ ના કોથમીર એના નીચે કોથમીર, લસણ, ફુદીનો, મરચાં, ઝીણી સેવ, ગાંઠિયા બધું નાખીને શું બનાવી આવે યાર. જબરજસ્ત નવી ટાઈપની ચટણી બનાવે. તમે આ ખાવી હોય ને તો આખો વ્લોગ જોઈ લો તો આમાં તમને બતાવી દેશે. અમારા ભાભીએ બનાવી છે. જો ખાંડ બી નાખી, લસણ, મરચાં, ખાંડ, કોથમીર, પુદીનો, ગાંઠિયા, ઝીણી સેવ, જરી ચણાની દાળનું નાખી મિક્સર હવે ફેરવી દેશે ભ્રમ ભ્રમ. અને જોડે મરચાં તળવાના એટલે મેં બી મરચાં કર્યા છે. અને ભાભી આ ખીરું, ચણાની દાળ, કોથમીર, ચણાની દાળ, ચોખા. સો ફાઇનલી ગાઈસ અમારા તરત ગરમ ગરમ બની રહ્યા છે દાળ વડા. હા ના અરે ભાઈલું અને ભાભી ને કામ કરતા પહેલા ફૂમતાજી જુઓ ને તો જે કામ કરી શકે અંદર ફૂમતાજી વગર એમનો ચમચો હલે એવું નથી. તો મેન્શન કરજો જેટલા લોકો આવી રીતે ફૂમતાજી જોતા હોય. ફૂમતાજી એટલે વાઘુભાઈ એસબી હિન્દુસ્તાનીની વિડીયો જોતા હોય. તો ફાઇનલી ગાઈસ આવી ગઈ છે ગ્રીન ચટણી અને મસ્ત ગરમા ગરમ ભાભીએ બનાવ્યા છે દાળ વડા. તમે જુઓ ડુંગળી, લીલા મરચાં વડા ટેસ્ટ કરીશું. હું તમને બતાવું. ચટણી જોડે લગાવી દેવાના. અને જોડે જોડે આ ડુંગળી અને લીલું મરચું. એટલે આપણે આ જે પકોડું હોય ને એના આમ થોડું વચ્ચેથી કાણા જેવું કરું હું કના. અને આ જુઓ લીલું મરચું હોય ને એને આવી રીતે મૂકી દેવાનું. પછી અંદર ડુંગળી મૂકવાની. કોને બતાવ્યા ખબર? કુકિંગ માસ્ટર અમારું સેફ છે. અમારું સેફ હોટલ. જી હા, હું અમને રોજ કહું કે જો તમે લોકો આવી નવી નવી આઈટમો અમના વિડીયોમાં રોજ નવી આઈટમ જો ચાહતા હોય વિડીયો અમે વ્લોગમાં નાખીએ તો કોમેન્ટ કરજો.
જો તમારા લોકોની કોમેન્ટ આવશે કે આવા રોજ નવી આઈટમો આવો તો આ ભાભી બનાવી આપશે. ભાભી બનાવશો આપણે વિડીયો અલગથી ચેનલ બનાવીશું. વ્યૂ વધારે આવશે તો બનાવીશું. ઓકે વ્યૂ નહીં પેલા કોમેન્ટ તો આવે તો યાર. કોમેન્ટ આવો વ્યૂ આવો. ઓકે કોમેન્ટ આવે ને તો અમે આવી રોજ નવી આઈટમ તમારા માટે બધી જ ગુજરાતી વેજ આઈટમ તમારા માટે બનાવીશું. સો ફાઇનલી ગાઈઝ રાત પડી ગઈ છે અને રાતે હું ભાભીને ઘરે બેસવા જઉં છું વીક પહેરીને આજે.